જય શ્રી રામ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો ફરીથી મારા ભાંગા જેવો લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો હું થાકી ગયો હતો એટલે માંથી રાત જાગ્યો હતો, બપોર આડો પડ્યો તો મને મન થઈ ગયું વ્લોગ બનાવી લો। વ્લોગ બનાવતો તો થોડીક વાર વિચાર જ માંડ્યો, મનમાં વિચાર્યું, ફૂલ વિચાર્યું। પછી હું થોડીક ઊભો થયો ઘંટીએ બાજુમાંથી તો બેઠો હતો થોડીક, હવે ઊભો થઈ ગયો અને મેં ફોટો બતાવ્યો, તમે જોઈ શકો છો। મેં મારો ફોટો બતાવી દીધો। અમારો ફોટો છે, અમારો ફોટો છે અને બાજુમાં છે મારા પપ્પાનો જ ફોટો છે અને સામે છે ને મારી બેનનો ફોટો છે, એવું ન બતાવાય। મારા મમ્મીએ કીધું વ્લોગ બનાવવો હોય તો બનાવો, કોઈ ફોટા ન બતાવતો બેનના। પછી મેં જોયું હક્કર જેવી ટેટી મસ્ત તરબૂચ જેવડી, અને મેં બેનના મોઢા બતાવ્યા। આ માપા છે, ચશ્માવાળાના મૂછું અને ઉપર મારો ફોટો છે, હું તમને હમણાં બતાવું। પછી તમે બતાવવા જ માંડ્યો, આ ફોટો મને બહુ ગમતો, ઉપર બતાવ્યો ફોટો મારો અને મારા બેનનો ફોટો ઢાંકી દીધો। અને પછી તો હું ગયો મારા બેટ જોવા ગયો। તમારી ભાઈનું બે બેટ હતા, એકમાં ઓલું જળાયું હતું, તમને ન આવડે ને તો શીશો હોય ને અડધો કાપીને અંદર આ મોટું હોય ને એમાંથી ગાલી દેવાનું, પછી ગરમ કરવાનું અને ઉપર હતું એ કાઢી નાખ્યું। અને મારા ભાઈ બે જગ્યાએ રગડી દીધું, હમણાં તમને બતાવું। દાંડલો જ આખો ખતમ થઈ ગયો હતો અને મારા ભાઈને 4 કે 5 6 બેટ છે અને એ બે બેટ તો હંધાડી દીધા છે અને 4 બેટ તો મને ખબર જ છે કે અમારે કાન 6 બેટ। મેં કીધું ભાગ ગામમાં। પછી મેં જોયું ત્યારે ખબર પડી ગેસ ઉપર આમ કરીને આમ કરવાનું હોય, તમને તો કોઈ દી આવડતું નહીં હોય અને તો મેં કર્યું કમ્પ્લીટ। અને આપણે નવો વ્લોગ બનાવીએ છીએ તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને આપણે બેટને જવા દીધું એની જગ્યાએ, પછી આપણે જોયું આપણું પીળું બેટ મારા ભાઈનું હતું। એન્કર કેટલાય બેટ છે, બે આ બાર જ છે અને બે બાર અંદર અને બે હંતાડાઈ ગયા છે। તો અહીંયા જ આપણે વ્લોગ પૂરું કરી। જય શ્રી રામ મિત્રો, બાય બાય।